જય માતાજી। વિપક્ષના મોટા મોટા નેતાઓ મોદીને વિરોધમાં પહોંચી નથી શકતા, તેથી સનાતન ધર્મ, હિન્દુ ધર્મનું અપમાન કરવા ઉપર ઉતારવું થઈ રહ્યા છે। અને અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે સંસદ ભવનમાં આ વિપક્ષના બધા નેતાઓ, કોંગ્રેસના, સમાજવાદી પાર્ટીના અને અન્ય વિપક્ષના બધા એકત્રિત થઈને જો સનાતન ધર્મનું કેવું અપમાન કરે છે। આ રાહુલ ગાંધી અત્યાર સુધી તેમને રામ મંદિરમાં 1 રૂપિયો પણ દાન દીધું નહીં હોય, અને અત્યારે આ પપ્પુ યાદવ એક સાધુનો વેશ ધારણ કરીને અને અત્યારે બેઠો છે, અને તે દાન પેટીમાં રાહુલ ગાંધી અત્યારે દાન કરે છે। અને આ સનાતન ધર્મનું અપમાન છે। રામ મંદિરમાં જે ચોરી થઈ તેમાં જે પકડાવાના હતા તે પકડાઈ ગયા, જેને ચોરી કરી હતી તે પકડાઈ ગયા, અને જે સજા થવાની તે કોર્ટ દ્વારા મળવાની છે। પરંતુ આ વિપક્ષ અત્યારે સનાતન ધર્મ, હિન્દુ ધર્મને બદનામ કરવા ઉપર આવી રહ્યું છે। અને બધા વિપક્ષના નેતાઓ, અને જો આ અવધેશ પ્રસાદ જે અયોધ્યા જિલ્લાના જે ફૈજાબાદ જિલ્લો આવે તેના સાંસદ છે, અને પોતાને અવધપતિ તરીકે ગણાવે છે, અને ખુદ અખિલેશ યાદવ આમને અવધપતિ કહી છે। હવે કોઈ પણ નેતા હોય, કોઈ પણ જિલ્લાના સાંસદ હોય, તે શું ત્યાંનો અવધપતિ થઈ જાય, એટલે કે રાજા થઈ જાય? પરંતુ આ સમાજવાદી પાર્ટી, આ હિન્દુ વિરોધી પાર્ટી અવારનવાર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને નીચું દેખાડવાની કોશિશ કરે છે, અને જો કેવીથી પગે લાગે છે। અને રાહુલ ગાંધીની ચાલ જો જાણે ખુશમાં આવી ગયા હોય એમ, સનાતન ધર્મને નીચું દેખાડવા સિવાય આ કોંગ્રેસના નેતાઓ, સમાજવાદી પાર્ટીના નેતાઓ બીજું કાંઈ કામ નથી। અને તે પણ જ્યાં આપણે સંસદ ભવન છે ત્યાં વિરોધ કરવાનો વિરોધ હોય, તમે માની લો મોદીનો વિરોધ કરો, ભાજપનો વિરોધ કરો, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સનાતન ધર્મને વાંધો નથી, હિન્દુ ધર્મને વાંધો નથી। પરંતુ તમે મોદીને પહોંચી નથી શકતા, તેથી જ તમે સનાતન ધર્મનો વિરોધ કરો છો। બાકી તમારે બીજું સનાતન કોઈ દાન ચોરી થાય કે ક્યાંય પણ ચોરી થાય, કોઈ તમારે લેવા દેવા નથી। અને એટલા જ તમે બધા જો હિતેશુ હોય સનાતન ધર્મના, તો તમે બધા અત્યાર સુધી કેટલા સનાતન ધર્મના અત્યારે મંદિરમાં ગયા છો? આ રામ મંદિર જયારે બન્યું ત્યારે આ વિપક્ષના નેતાઓ કેટલા ગયા અને કેટલા દાન કર્યું છે? કોઈ તમારી પાસે તમારો ઇતિહાસ કે તમે દાન કર્યું, કોઈ ફોટો સેલ્ફી કોઈ છે તો તમે મૂકી હોય। પરંતુ તમે ખાલી સનાતન ધર્મ કેમ નીચું દેખાય, તેમને કેમ નીચું બીજા ધર્મથી દેખાડવામાં આવે, તે જ તમારું કામ છે, બીજું કોઈ કામ નથી। જો દાન પેટી દાન નાખે, પછી દાન લઈને પપ્પુ યાદવ ભાગે, 2 પપ્પુ ભેગા થઈ અને ડ્રામા રચ્યો છે। એક પપ્પુ સાધુ બન્યો છે, આજ પેઢીમાં કોઈ સાધુના દર્શન ન કર્યા હોય એવા પપ્પુ ભેગા સાધુ બને, અને બીજો પપ્પુ દાન દેવા જાય। એટલે આવા સનાતન ધર્મ વિરોધીઓને પહેચાનો, ઓળખો અને આનો બહિષ્કાર કરો આવનારી ચૂંટણીમાં। જય માતાજી।